આપણે પહોંચી ગયા છે પીપળવા ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર। જોઈ રહ્યા છો આ નાના નાના બાળકો અહીંયા ભણે છે અને આનંદ માને છે। આજ પોચી પૂનમનું વ્રત છે અને આજ પૂનમ છે અને આ બાળકો બધાય માંગડા દાદાના કોઠે જવાના છે। પીપળવા ગામની આ પ્રાથમિક શાળા છે। અહીંયા અવારનવાર બાળકો ભણે છે અને મોજ માણે છે। આપ જોઈ રહ્યા છો અમારે ગામની આ પ્રાથમિક શાળા જે જોઈ રહ્યા છો અદ્ભુત નજારો। અને આજના બાળકો માંગડા દાદાના કોઠે જવાના છે જે અહીંથી અમારે 2 કિલોમીટર દૂર છે અને ત્યાંની મોજ માણવાના છે। અને અહીંયા અનેક સ્થળ આવેલા છે। માંગડા દાદાના કોઠે જાય તો માંગડા દાદાનો કોઠો કહેવાય છે। ત્યાં માંગડા દાદાના મંદિર છે, નાગંજન દાદાનું મંદિર છે, અલગ અલગ ત્યાં જ બાળકો બધાય ઓછી પૂનમને કારણે જવાના છે અને બોર ખાવાના છે અને મોજ માણવાના છે। હા ભાઈ, આ બાળકો કેમ કહેવા માંગશો? આજે આપણે ક્યાં જવાના છો બધાય? કોઠે। ત્યાં જઈને શું કરવાનું છે? વાહ ભાઈ વાહ, અને મોજ લેવાની છે આજની। હું વાત કરવી છે। અને ત્યાંથી તમારે તળાવે પણ ફરવા જવાનું છે એવું મેં સાંભળ્યું છે। સાચી વાત છે કે? શું વાત છે? આ બધા બાળકોને જવાનું છે એવું છે। 11 વાગ્યા તમે અહીંથી નીકળવાના છો અને 2 કિલોમીટર દૂર છે અને ચાલીને જવાના છો પેદલ? વાહ ભાઈ વાહ, તમારી મોજ। હું વાત કરવી મોજ। હા ભાઈ વાહ, ગામડે ભણવાની મોજ જ કુછ અલગ છે। જો આ ગામડે ભણશો તો બહુ મોજમાં રહેશો આપણે। સિટી કરતાં ગામડે ભણવાની અલગ જ મોજ છે। અહીંયા અવારનવાર આપણે ગીરની અંદર ફરવા જવા મળે છે।